ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. દેવસ્ય ઇન્ટરનેશનલ સ્કૂલમાં હું ઓનલાઈન આપનું સ્વાગત કરું છું. ધોરણ 8માં આજે આપણે ભણીશું પાઠ 5માં અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજ વ્યવસ્થા. એમાં કાલે આપણે આગળ સુધી જોઈ ગયા હતા. આજે જોઈશું મહાત્મા ગાંધીના શિક્ષણ અંગેના વિચારો. તો મહાત્મા ગાંધીએ સ્વાતંત્ર્ય સંગ્રામની સાથે સાથે શિક્ષણ પરત્વે પણ ભગીરથ કાર્ય કર્યું હતું. તેમની શિક્ષણ યોજના ઈસવીસન 1936માં વર્ધા શિક્ષણ યોજના તરીકે જાણીતી છે. ડૉક્ટર ઝાકીર હુસેનના વડપણ હેઠળ તેમણે એક શિક્ષણ સમિતિની રચના કરી હતી. અહીંયા અંડરલાઈન કરજો. 1936માં વર્ધા શિક્ષણ યોજના તરીકે જાણીતી છે. અહીંયા જોઈએ, તેમના મતે સાક્ષરતા એ શિક્ષણનો અંત કે પ્રારંભ નથી. એવું કોણ માનતું હતું? ગાંધીજી. કે તમે સાક્ષર થઈ જાઓ એટલે કહીએ એનો અંત આવી ગયો એવું નથી, કે એનો પ્રારંભ પણ નથી. તે તો માત્ર એક સાધન છે, સ્વયં શિક્ષણ નથી. એમ કે શિક્ષિત થવા માટેનું ખાલી એક સાધન છે કે જેના દ્વારા પુરુષો અને સ્ત્રીઓને શિક્ષિત કરી શકાય. સાક્ષરતા કે અજ્ઞાનતા સ્વયં શિક્ષણ નથી. ગાંધીજીએ પાશ્ચાત્ય શિક્ષણની સામે નવી તાલીમ, બુનિયાદી શિક્ષણ, વર્ધા શિક્ષણ યોજના, પાયાની કેળવણી એટલે કે બેઝિક એજ્યુકેશન, ઉદ્યોગ શિક્ષણ જેવા શૈક્ષણિક વિચારોને અમલમાં મૂકી ભારતીય શિક્ષણ પ્રણાલીને ટકાવી રાખવાના ઘણા બધા પ્રયત્નો કર્યા હતા. હવે ગાંધીજીનું માનવું હતું કે પ્રચલિત શિક્ષણ વિદ્યાર્થીનું યોગ્ય જીવન ઘડતર કરવામાં અને તેને રોજગારી અપાવવામાં નિષ્ફળ નીવડ્યું હતું. તેઓ પાયાના શિક્ષણને સવાશ્રયી અને વ્યવસાયલક્ષી ઓપ આપવાના મતના હતા. એટલે એ એવું કહેવા માગતા હતા કે બાળક મોટું થાય તો એના જીવનની અંદર કામ લાગે તેવું શિક્ષણ જો આપવામાં આવે અને રોજગારી મળી રહે એવું શિક્ષણ આપવામાં આવે તો એ શિક્ષણ એમ કે વધારે ઉપયોગી નીવડે. એટલે કે પાયાની અંદર જ એમ કે પાયાના શિક્ષણની અંદર જ એને વ્યવસાયલક્ષી અને સવાશ્રયી એટલે કે સ્વાવલંબી બનવાનો ઓપ એને આપવામાં આવે. તેમના મતે પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ 7 વર્ષનો રાખવો જોઈએ, જેમાં વિદ્યાર્થીને વિભિન્ન વિષયોનું સામાન્ય જ્ઞાન અને ક્રમશઃ એક હુનર શીખવવો જોઈએ. હવે પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવાના તેઓ હિમાયતી હતા. તેઓ વિદ્યાર્થીને હસ્તકૌશલ્ય, સુથારી કામ, લુહારી કામ, વણાટ કામ અને કાંતણ ઉદ્યોગનું શિક્ષણ આપવાના હિમાયતી હતા. ઈસવીસન 1937માં હિંદના મોટા ભાગના પ્રાંતોમાં તેમની યોજના પ્રમાણેની શાળાઓ અસ્તિત્વમાં આવી. સ્વાતંત્ર્ય સંગ્રામની સાથે સાથે મહાત્મા ગાંધીએ ઈસવીસન 1920માં ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ અને જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટી એટલે કે દિલ્હી અને અલીગઢ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. હવે ગાંધીજીના પાયાના અનેક કાર્યકરોએ વિભિન્ન આશ્રમો સ્થાપિત કરી વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા ઝુંબેશ ચલાવી, જેમાં ઠક્કર બાપા, જુગતરામ દવે, પૂર્ણિમાબહેન પકવાસા વગેરે મુખ્ય હતા. હવે જુઓ, અહીંયા બુકમાં આપ્યું છે આપણને કે આટલું જાણવું ગમશે. એમાં ગાંધીજીના મતે કેળવણી એટલે બાળક અને મનુષ્યના શરીર, મન અને આત્માના ઉત્માંશોનું આવિષ્કરણ. ખ્યાલ આવ્યો? એ બધું જ જાગૃત થાય તો તમને કેળવણી મળી એવું કહેવાય. મહાત્મા ગાંધીજીના કેળવણી વિષયક વિચારો આપણને તેમની આત્મકથા, સત્યના પ્રયોગો, મારા સ્વપ્નનું ભારત અને તેમના ગાંધીજીનો અક્ષરદેહ વગેરે પુસ્તકોમાંથી સુપેરે જાણવા મળે છે. હવે આપણે ગાંધીજીને જોઈ લીધા. હવે જોઈએ રવિન્દ્રનાથ ટાગોરના શિક્ષણ અંગેના વિચારો. રવિન્દ્રનાથ ટાગોર શું માનતા હતા? તો કવિવર અને ગુરુદેવશ્રી વિખ્યાત થયેલા મહાન સાહિત્યકાર રવિન્દ્રનાથ ટાગોરે બંગાળમાં પોતાના વિચારો પર શિક્ષણ સંસ્થાઓની સ્થાપના કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેઓ પ્રખર પ્રકૃતિવાદી હતા. વિદ્યાર્થીઓને ભારતીય વિચારધારા અને સાંસ્કૃતિક તત્વોનું જ્ઞાન આપવાના મતના હતા. હવે પ્રકૃતિના ઘનિષ્ઠ સાનિધ્યમાં જ જ્ઞાન મળી શકે તેમ તેઓ પ્રકૃતિમૂલક શિક્ષણના હિમાયતી પણ હતા.
તેમના મતે શિક્ષણ એ બાળકના સર્જનાત્મક વિકાસ કરી શકે તેવું હોવું જોઈએ. એવું કોણ માનતું હતું? રવિન્દ્રનાથ ટાગોર. શું માનતા હતા? કે શિક્ષણ એને કહેવાય કે જે બાળકના મનનું સર્જનાત્મક વિકાસ કરી શકે તેવું હોવું જોઈએ. તેઓ માનતા કે શિક્ષણની કઠોર શિસ્તથી બાળક મુક્ત હોવું જોઈએ અને બાળકની કલ્પના શક્તિ અને કુતૂહલ વૃત્તિ વિકસે તેવી શિક્ષણ વ્યવસ્થા હોવી જોઈએ. હવે કલ્પના શક્તિ એટલે એની વિચારવાની શક્તિમાં વધારો થાય અને કુતૂહલ વૃત્તિ એટલે એને રોજબરોજના કેટલાય પ્રશ્નો પૂછવાની ઈચ્છા થાય તેવી શિક્ષણ વ્યવસ્થા હોવી જોઈએ. હવે બાળકોમાં સંગીત, અભિનય તેમજ ચિત્રકળાની યોગ્યતા અને નીતિમત્તા, આધ્યાત્મિકતા જેવા ગુણો વિકસે તેના હિમાયતી હતા. શિક્ષકમાં બાળકોનો મનોવૈજ્ઞાનિક વિકાસ કરવાની ક્ષમતા હોવી જોઈએ તેવું પણ તે માનતા હતા. હવે તેમને કહ્યું કે ઈસવીસન 1901માં શાંતિ નિકેતન સંસ્થાની સ્થાપના કરી હતી. કોણે? રવિન્દ્રનાથ ટાગોરે. ઈસવીસન 1901માં પોતાના વિચારો પ્રમાણે શિક્ષણ વ્યવસ્થા શરૂ કરી. અનેક વિદ્વાનો આ સંસ્થાએ રાષ્ટ્રને આપ્યા છે. આ સંસ્થા આગળ જતાં શાંતિ નિકેતન વિશ્વ ભારતી યુનિવર્સિટી તરીકે વિખ્યાત થઈ હતી. હવે આટલું જાણવું ગમશે. એમાં જુઓ અહીંયા બાજુમાં આપ્યું છે આપણને બુકની અંદર કે કવિવર રવિન્દ્રનાથ ટાગોરને તેમના કવિતા સંગ્રહ એટલે કે ગીતાંજલિ માટે ઈસવીસન 1913માં નોબેલ પુરસ્કાર મળ્યો હતો. અંગ્રેજ શાસન દરમિયાન સામાજિક સુધારા. હવે આપણે જોઈએ સામાજિક સુધારા. તો એમાં ભારતમાં અંગ્રેજી શાસન સ્થપાયું તે સમયે કેટલાક સામાજિક અનિષ્ટો કે દૂષણો પ્રવર્તતા હતા. તે માનવતાના વિરોધી અને વ્યક્તિના વિકાસને રૂંધતા હતા. હવે આ સામાજિક દૂષણોમાં મુખ્યત્વે બાળ લગ્ન, અસ્પૃશ્યતા, બાળકીને દૂધ પીતી કરવી, ગુલામી પ્રથા, સતી પ્રથા, જ્ઞાતિભેદ, વિધવા, પુનર્વિવાહની મનાઈ, નિરક્ષરતા અને અંધશ્રદ્ધાને પણ ગણાવી શકાય. હવે આપણે અહીંયા જોઈએ કે જે આપણને અહીંયા આપ્યું છે એની અંદર એક મિનિટ આવી ગયું. અંધશ્રદ્ધાને ગણાવી શકાય. એવું જ એમ કે 19મી સદીમાં કેટલાક મહાન સુધારકોએ ભારતમાં સામાજિક દૂષણો વિરુદ્ધ વ્યક્તિગત રૂપે અને સંસ્થાઓ સ્થાપીને તેને દૂર કરવા ઝુંબેશ ઉપાડી. 19મી સદીના ભારતને સામાજિક ધાર્મિક સુધારાને ક્ષેત્રે નવજાગૃતિની સદી તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ સુધારકોએ સમાજમાં રહેલી અંધશ્રદ્ધા અને વિચિત્ર કહી શકાય તેવા દૂષણો દૂર કરી ભારતીય સમાજને પરિવર્તિત કરવાનું મહાન કાર્ય કર્યું છે. હવે જોઈએ સુધારક સંસ્થાઓ અને સામાજિક સુધારાઓ. કઈ કઈ સંસ્થાઓ બની, કોને કોને સમાજની અંદર સુધારા કર્યા એ આપણને અહીંયા જણાવ્યું છે. 19મી સદીમાં કે સ્થપાયેલી સંસ્થાઓની સામાજિક સુધારા કરવામાં પાયાની ભૂમિકા ભજવી. તેમાં અગ્રસ્થાને રાજારામ મોહન રાય હતા. તેમના દ્વારા સ્થાપિત ઈસવીસન 1828ની બ્રહ્મો સમાજને ગણાવી શકાય. રાજારામ મોહન રાયે ઈસવીસન 1815માં આત્મીય સભા સ્થાપી અને ઈસવીસન 1821માં સંવાદ કૌમુદી નામની પત્રિકા સતી પ્રથા વિરુદ્ધ બંગાળમાં મોટા પાયે ઝુંબેશ ચલાવી. તેમની સંસ્થા બ્રહ્મો સમાજના પ્રયત્નોથી ઈસવીસન 1829માં વિલિયમ બેન્ટિકે સતી પ્રથા વિરુદ્ધ કાયદો કરી તેના પર પ્રતિબંધ ફરમાવ્યો અને સદીઓ જૂના આ મોટા અનિષ્ટને દૂર કર્યું. એ જ રીતે બ્રહ્મો સમાજના પ્રયત્નોથી જ ઈસવીસન 1839માં નરબલી પ્રથા અને બાળકીને દૂધ પીતી કરવાની પ્રથા વિરુદ્ધ કાયદા કરવામાં આવ્યા. રાજારામ મોહન રાય બાદ વિખ્યાત બ્રહ્મો સમાજી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે પોતાના સામાયિક એટલે કે સોમપ્રકાશ દ્વારા
વિધવા પુનર્વિવાહની હિમાયત કરી. તેઓ માનતા કે જે સ્ત્રીઓ નાની વયે વિધવા બને છે તે વિધવા તરીકે આખી જિંદગી અત્યંત કઠિન પરિસ્થિતિમાં જીવે તે સભ્ય સમાજની નિશાની નથી, એટલે કે સારા સમાજની નિશાની ગણાવી શકાય નહીં. તે સમયના ભારતમાં વિધવાનું જીવન અત્યંત દુષ્કરભર્યું હતું. તેમના પ્રયત્નોથી ઈસવીસન 1856માં ડેલહાઉસીએ વિધવા પુનર્વિવાહ કાયદો પસાર કરી વિધવાના લગ્નને કાયદેસર બનાવી એક મોટા સામાજિક દૂષણને દૂર કર્યું હતું. હવે આમ ભારતમાં અસ્પૃશ્યતાના કલંકને દૂર કરવા મહાત્મા ગાંધીએ ખૂબ પાયાનો વિચાર કર્યો. તેમણે પોતાના રચનાત્મક કાર્યોમાં અનુસૂચિત જાતિના ઉદ્ધારની પ્રવૃત્તિઓને ખાસ સ્થાન આપ્યું હતું. ગાંધીજીએ અનુસૂચિત જાતિના દુદાભાઈને પરિવાર સહિત એમ કે પોતાના આશ્રમમાં વસાવ્યા હતા. મહારાજા સયાજીરાવ ગાયકવાડ પણ અનુસૂચિત જાતિના લોક ઉદ્ધારની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા. ડૉક્ટર ભીમરાવ આંબેડકરને અનુસૂચિત જાતિના લોકોને સામાજિક, શૈક્ષણિક અને રાજકીય અધિકારો મળે તે માટે આજીવન સંઘર્ષ કર્યો. અનુસૂચિત જાતિના લોકોને મંદિર પ્રવેશ અને અન્ય સાર્વજનિક સ્થળોએ પ્રવેશવાના સત્યાગ્રહો પણ તેમના દ્વારા કરવામાં આવ્યા હતા. આમ મામા સાહેબ ફડકેએ ગોધરામાં અનુસૂચિત જાતિના બાળકો માટે શાળા સ્થાપી. એ જ રીતે પરીક્ષિતલાલ મજુમદારે અનુસૂચિત જાતિના લોકો માટે શાળા, છાત્રાલયો સ્થાપી તેમના શૈક્ષણિક વિકાસ માટેના દ્વાર ખોલ્યા. ઠક્કર બાપાએ આદિવાસી કે જનજાતિના પ્રદેશોમાં જઈ આશ્રમો સ્થાપ્યા, તેઓ માટે શિક્ષણની વ્યવસ્થા કરી અને એ રીતે તેમને ઉન્નત બનાવી મૂળ પ્રવાહમાં લાવવામાં ભગીરથ પ્રયત્નો પણ કર્યા હતા. હવે જોઈએ બાળ લગ્ન. તો અંગ્રેજોના ભારતમાં આગમન સમયે બાળ લગ્નોની કુપ્રથા લગભગ દરેક સમાજમાં પ્રચલિત હતી. બાળ લગ્નોના પરિણામે કજોડાના સંજોગોમાં મોટાભાગે મહિલાઓ શોષણનો ભોગ બનતી. કજોડા લગ્ન એટલે પુરુષ કે સ્ત્રી બંનેમાંથી એક બહુ મોટી ઉંમરનું હોવું એમ કે અને નાની વહુ હોવી એવી રીતની મહિલાઓ તેમજ કેટલેક અંશે પુરુષો પણ બાળ લગ્નના પરિણામે વિકાસથી વંચિત રહી જતા હતા. કેશવચંદ્ર સેન નામના અન્ય એક બ્રહ્મો સમાજી નેતાએ ઈસવીસન 1870માં બાળ લગ્ન વિરુદ્ધ વ્યાપક ઝુંબેશ ચલાવી. તેમના મતે બાળ લગ્ન એ સમાજનું સૌથી મોટું દૂષણ છે. તે બાળકના શારીરિક અને માનસિક વિકાસને તો રૂંધે જ છે, પરંતુ તેની શૈક્ષણિક પ્રગતિમાં પણ મોટો અવરોધ ઊભો કરનારું પરિબળ છે. માટે બાળ લગ્ન કરવા જોઈએ નહીં. તેમના પ્રયત્નોથી ઈસવીસન 1872માં લગ્નવય સંમતિ ધારો પસાર થયો. આ ધારાથી 12 વર્ષથી નીચેની વયના છોકરા કે છોકરીના લગ્ન ગેરકાયદેસર ગણવામાં આવે છે. હવે આટલું જાણવું ગમશે. એની અંદર જો તમને અહીંયા બધું જ આપ્યું છે કે છોકરીઓને કેટલા વર્ષથી કેટલા વર્ષની ઉંમરમાં પરણાવવામાં આવતી, એમની એમ કે કઈ ઉંમર વધારવામાં આવી, કઈ ઘટાડવામાં આવી, એમ કે મહિલાઓની દુર્દશા માટે બાળ લગ્નની શ્રાપિત પ્રથા હતી. કેશવચંદ્ર સેનના પ્રયત્નોથી નવેમ્બર ઈસવીસન 1870માં ઇન્ડિયન રિફોર્મ એસોસિએશનની સ્થાપના થઈ. ઈસવીસન 1872માં બ્રહ્મ વિવાહ નિયમ બન્યા. ઈસવીસન 1846માં વિવાહની ઉંમર ઓછામાં ઓછી 10 વર્ષ નિયત હતી. જે સંમતિ વય અધિનિયમ એટલે કે 19 માર્ચ 1891 અન્વયે કન્યાના લગ્નની ઉંમર 10થી વધારીને 12 વર્ષની કરવામાં આવી. ઈસવીસન 1930માં શારદા અધિનિયમ દ્વારા કન્યાની ઉંમર 14 વર્ષની કરવામાં આવી. આઝાદી પછી ઈસવીસન 1978માં આ ઉંમર ક્રમશઃ એમ કે 15 વર્ષ અને 18 વર્ષની કરવામાં આવી હતી. હવે આ કાયદાઓ ધીમે ધીમે સ્વીકાર થયો અને પશ્ચિમી સંસ્કૃતિનો પ્રભાવ
સંયુક્ત પરિવારનું એટલે કે અહીંયા પરિવારનું વિઘટન અને શિક્ષણના પ્રસારથી બાળ લગ્નની કુપ્રથા કાનૂની રીતે બંધ થઈ ગઈ હતી. હવે જોઈએ કન્યા કેળવણી. કન્યા કેળવણી માટે કોણે કહ્યું હતું? તો મહિલાઓને શિક્ષણથી દૂર રાખવાના માઠા પરિણામો ભારતમાં જોવા મળ્યા હતા. સમાજનું લગભગ અડધું અંગ શિક્ષણથી વંચિત રહે એ સમાજ માટે પણ ઘાતક પુરવાર થાય. હવે ઉપરાંત બાળકોના ઘડતરમાં સ્ત્રીઓનું યોગદાન મહત્વપૂર્ણ છે. જો તેઓને શિક્ષણ ન મળે તો ભવિષ્યનો સમાજ પાંગળો બને. એ માટે કન્યા કેળવણી જરૂરિયાત છે. હવે વુડના ખરીતામાં ભારતીય પ્રજામાં સ્ત્રી શિક્ષણને વધુ ઉત્તેજન મળે તેવા પગલાં ભરવાનું ગવર્નર જનરલને સૂચન કર્યું. ખરીતામાં સૂચવેલ ગ્રાન્ટ ઇન એઇડ પદ્ધતિમાં કન્યાઓ માટેની શિક્ષણ સંસ્થાઓ સમાવેશ કરવામાં આવ્યો. ભારતમાં એ વખતના ગવર્નર જનરલ ડેલહાઉસીની સ્ત્રી કેળવણી પ્રત્યેનું હકારાત્મક વલણ હતું. કાઉન્સિલ ફોર એજ્યુકેશને માર્ગદર્શન આપતા તેમણે જાહેર કર્યું હતું કે ઈસવીસન 1854ના ખરીતામાં શિક્ષણની જે જવાબદારી છે તે સરકારે સ્વીકારવી જોઈએ. અને વુડના ખરીતાથી સ્ત્રી શિક્ષણ કેળવણીની ખર્ચમાં ભારે વધારો કરવાનો અનુરોધ કર્યો. પરિણામે નવી કન્યા શાળાઓ પણ ખુલી હતી. આ બધી જેમ કે કન્યાની કેળવણી માટે છોકરીઓને શિક્ષણ મળે એ માટે આ બધી સંસ્થાઓ સ્થાપવામાં આવી હતી. અને આ મહાન જે સમાજ સુધારકો હતા એમને એમ કે પેઢી દર પેઢી એ લોકોએ એમ કે કેળવણી માટે વિચારી અને કન્યા કેળવણીના પગલાં પણ ભર્યા હતા. હવે અહીંયાથી આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું વિધવા વિવાહથી. તો થેન્ક યુ.